ખેડૂત મિત્રો, મારું નામ છે જીવાભાઈ ભમ્મર, ગામ ગુંદરણા. આજે આપણે કપાસની આધુનિક ખેતી વિશે માહિતી આપવાની છે. કપાસ એ આપણે રોકડિયા પાકમાંની એક જ છે. કપાસનું વાવેતરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત દુનિયામાં પ્રથમ સ્થાને છે. કપાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરીએ તો સર્વપ્રથમ આવે છે જમીનની તૈયારી. જો ઊંડી ખેડ કરવાથી જો ઈયળોના કોશેટા હોય, આપણું જે વાવેતર કર્યું હોય એનું નિંદામણ હોય, એના અવશેષો હોય તો એ તપી અને નાશ થાય છે. પીડીલેટ સંસ્થા દ્વારા કપાસ ઉત્પાદન વધારવા માટે આ 2 વર્ષથી જુદા જુદા નિદર્શનો અને સંશોધનો થઈ રહ્યા છે. જમીનમાં ઊંડી ખેડ કરી જમીનના નમૂના કેવી રીતે લેવા એની થોડીક માહિતી આપી. માની લો કે આપણી પાસે 1 હેક્ટર જમીન છે. આ 1 હેક્ટર જમીનમાંથી આપણે 8 થી 10 જગ્યાએથી ઝીગઝેગ પદ્ધતિથી નમૂનો લેવો. નમૂનામાંથી એને એકત્ર કરી મિશ્રણ કરી અને એમાંથી 1 કિલો માટી લઈ અને જમીન ચકાસણી કેન્દ્રમાં આપવી. જમીન ચકાસણીના અહેવાલ મુજબ આપણે ખાતરોનું વ્યવસ્થાપન કરશું. પાયાની ખાતરોની વાત કરીએ તો સારું કોહવાયેલું છાણિયું ખાતર એકરે 4 ટન મુજબ નાખવું. રાસાયણિક ખાતરોની જે જમીન ચકાસણીના રિપોર્ટ મુજબ ભલામણ હોય તો એ મુજબ ફોસ્ફરસયુક્ત, પોટાશયુક્ત ખાતરો નાખવા. દેશી સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખી રોટાવેટર હાંકી સરસ મિશ્રણ કરી પાટ મારી અને 4 ફૂટે સાહ પાડવામાં આવે છે. આ 4 ફૂટે સાહ પાડવાનું કારણ મુખ્ય એ છે કે પહેલાં આપણે પરંપરાગત 6 ફૂટે સાહ પાડતા, એની કરતાં 4 ફૂટમાં છોડની સંખ્યા વધારે આવે છે. સાહ પાડ્યા પછી પ્રથમ ક્રમે આવે છે બિયારણની પસંદગી. બિયારણની પસંદગીમાં ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની કે સરકાર માન્ય ડબલ બીટી બોલગાર્ડની વેરાયટીનું પસંદ કરવી. જો આ બિયારણોમાં જંતુનાશકો અને ફૂગનાશકોનો પટ આપેલો હોય તો સીધું સોપાણ કરવું. વાવેતરની વાત કરીએ તો 4 બાય 1.5 ફૂટે આપણે વાવેતર કરવાનું છે. 2 સાહ વચ્ચે 4 ફૂટનું અંતર અને 2 છોડ વચાળે 1.5 ફૂટનું અંતર. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં સારો વરસાદથી કપાસનું વાવેતર કરવું જોઈએ. વાવેતર કર્યા બાદ જ્યારે જાડું સોપાણ થઈ ગયું હોય તો એને કપાસની છટણી કરવી અને જો ખાલા વધારે પડ્યા હોય તો રોપાણ કરવું. વાવેતર કર્યા બાદ 20 થી 25 દિવસે જો નિંદામણ હોય તો હાથ નિંદામણ કરવું. નિંદામણ કર્યા બાદ વધારે માત્રામાં ખડ હોય તો આંતરખેડ કરી અને એને ખડનો નિકાલ કરવો. પ્રથમ નિંદામણ કર્યા બાદ આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરો એકરે 25 કિલો લેખે પૂરતી ખાતર તરીકે હાથ દ્વારા આપવું જોઈએ. પૂરતી ખાતર આપ્યા બાદ જરૂર જણાય હાથથી નિંદામણ કરવું અથવા આંતરખેડ કરવી